તરસ્યો કાગડો. ઉનાળાના દિવસો હતા. સખત ગરમી પડી રહી હતી. એક કાગડો ખૂબ જ તરસ્યો થયો. તે પાણીની શોધમાં આમ તેમ ઉડી રહ્યો હતો, પણ તેને ક્યાંય પાણી મળતું ન હતું. ઉડતા ઉડતા કાગડો એક બગીચામાં પહોંચ્યો. ત્યાં તેણે એક કુંજો એટલે કે પાણીનો ઘડો જોયો. કાગડો ખુશ થઈ ગયો અને તરત જ કુંજા પાસે ગયો. મુશ્કેલી અને પ્રયત્ન. કાગડાએ જોયું કે કુંજામાં પાણી તો હતું, પણ તે ખૂબ જ ઊંડું હતું. કાગડાની ચાંચ પાણી સુધી પહોંચી શકતી ન હતી. કાગડો નિરાશ થયો નહીં. તેણે વિચાર્યું, હું આ પાણી કેવી રીતે પી શકું? તેણે આજુબાજુ જોયું તો તેને ઘણા નાના કાંકરા પડેલા દેખાયા. કાગડાને એક યુક્તિ સૂજી. ચતુરાઈનો ઉપયોગ. કાગડાએ એક પછી એક કાંકરો પોતાની ચાંચમાં પકડ્યો અને તેને કુંજામાં નાખવાનું શરૂ કર્યું. જેમ જેમ કાંકરા કુંજામાં તળિયે બેસવા લાગ્યા, તેમ તેમ પાણી ધીરે ધીરે ઉપર આવવા લાગ્યું. થોડી વારમાં પાણી કુંજાના કાંઠા સુધી આવી ગયું. કાગડાએ ધરાઈને પાણી પીધું અને પોતાની તરસ છીપાવી. કાગડો આનંદથી કા કા કરતો આકાશમાં ઉડી ગયો. આ વાર્તાનો બોધ: જ્યાં ચા છે ત્યાં રાહ છે. ધીરજ અને મહેનતથી કોઈ પણ મુશ્કેલ કામ પાર પાડી શકાય છે. આવી જ વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.